સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળ વિડીયો કર્યો હતો એમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે માહિતી મેળવી હતી. હવે આજે આપણે અપૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવામાં આવે છે એ વિશે માહિતી મેળવીશું. અને તમારા પરીક્ષામાં જેવી રીતના પ્રશ્નો પૂછવામાં આવશે એવી જ રીતના પ્રશ્નોની પ્રેક્ટિસ આપણે અપૂર્ણાંક સંખ્યાઓ જે પ્રકરણ 7 છે એમાંથી આપણે કરીશું. તો એ જ રીતના જે દાખલાઓ છે એની તમે પ્રેક્ટિસ કરવાની છે અને એવી જ રીતના દાખલાઓ તમને પરીક્ષાની અંદર આવશે. તો હવે આપણે કરશું પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓ. પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓ આજે આપણે શીખીશું. પૂર્ણાંક સંખ્યાઓમાં ઘન અને ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે, જ્યારે અપૂર્ણાંક સંખ્યાઓ એટલે એવી સંખ્યા કે જેમાં જે સંખ્યાઓને અંશ અને છેદમાં દર્શાવવામાં આવે છે. અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કે જે સંખ્યા આપેલી હોય એનો એક ભાગ, જે કુલ સંખ્યા હોય એને છેદમાં દર્શાવવામાં આવે છે અને એનો જે ભાગ હોય એને અંશમાં દર્શાવવામાં આવે છે. તો હવે આપણે એના વિશે સમજૂતી મેળવીશું. અપૂર્ણાંક સંખ્યા છે એ આખી વસ્તુનો ભાગ બતાવે છે. અપૂર્ણાંક લખવામાં આવે છે ત્યારે વસ્તુના બાકીના બધા જ ભાગ સમાન હોય એમ માનવામાં આવે છે. એટલે કે બધા જ ભાગ જો એક સરખા હોય તો જ તમે એ સંખ્યાને અપૂર્ણાંકમાં લખી શકો છો. અહીં આપણને એક અપૂર્ણાંક આપેલું છે 5/7. એમાં જે 5 છે એને કહેવામાં આવે છે અંશ અને જે 7 છે એને કહેવામાં આવે છે છેદ. ઉપર જે સંખ્યા લખેલી હોય એને અંશ કહેવામાં આવે છે અને નીચેની સંખ્યા છે એને છેદ કહેવામાં આવે છે. ને એમાં એવું માનવામાં આવે છે કે અહીં કોઈ પણ એક સંખ્યા છે એના 7 ભાગ કરેલા છે, કોઈ પણ એક વસ્તુ હોય એના પણ 7 એક સરખા ભાગ કરેલા છે અને એમાંથી આપણે એના 5 ભાગ લીધેલા છે. જે લીધેલા ભાગ હોય એને અંશમાં દર્શાવવામાં આવે છે અને કુલ ભાગ હોય એને છેદમાં દર્શાવવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ છે અહીં કે દરેક અપૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે. એટલે કે દરેક સંખ્યા હોય એને સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવી શકીએ છીએ. જેવી રીતના આપણે ઋણ અને ઘન સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવતા હતા એવી રીતના અપૂર્ણાંકને પણ સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે. જે અપૂર્ણાંકમાં અંશ છેદ કરતા નાનો હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. જે અપૂર્ણાંકમાં જે અંશ છે એ છેદ કરતા નાનો હોય, જેમ કે અહીં આપેલું છે 5/7, તો એ શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. અને એનાથી ઉલટું લખેલું હોત, અંશની અંદર જો 7 લખેલા હોત અને છેદમાં 5 લખેલા હોત તો આવી રીતના જ્યારે અંશ મોટો હોય અને છેદ નાનો હોય ત્યારે એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે, જેમાં એક પૂર્ણ અને બીજો અપૂર્ણાંક હોય છે. જે અશુદ્ધ અપૂર્ણાંક હોય એને તમે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકો છો. કોઈ પણ અપૂર્ણાંક માટે તેનો અંશ અને છેદને સમાન સંખ્યા વડે ભાગી અથવા તો ગુણી ને સમાન અપૂર્ણાંકો જે છે એ પણ મેળવી શકાય છે. અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ત્યારે જ કહેવાય કે જ્યારે તેના અંશ અને છેદનો સામાન્ય અવયવ ફક્ત આપણને એક જ મળે. તો આ જે છે એ અપૂર્ણાંકમાં યાદ રાખવાના તમારે પોઈન્ટ છે. તો આ પોઈન્ટ જે છે એ તમને પાના નંબર 162 ઉપર આપેલા છે. તો સૌપ્રથમ તમારે એ લખવાના છે. હવે આપણે આ દરેક પોઈન્ટની જે સમજૂતી છે એ મેળવીશું. અપૂર્ણાંક એટલે શું એની જો અહીં આપણે સમજૂતી મેળવીએ તો અહીં એક જ સરખા એક વસ્તુના 4 ભાગ કરેલા છે. 1, 2, 3 અને 4 ભાગ. તો જ્યારે આવી રીતના કોઈ પણ વસ્તુ હોય એના એક જ સરખા ભાગ કરેલા હોય તો એ ભાગ જે કુલ કરેલા છે એને આપણે નીચે દર્શાવીએ છેદમાં. અને અહીં લખેલું છે કે છાયાંકિત કરેલ ભાગને અપૂર્ણાંકમાં લખો. તો જેટલા છાયાંકિત કરેલા છે 2 ભાગ એને આપણે અહીં અંશમાં દર્શાવીએ તો આ થાય આપનો અપૂર્ણાંક. ને આને કહેવામાં આવે અંશ અને આને કહેવામાં આવે છેદ. એવી જ રીતના આ આકૃતિ છે એના આપણે એક સરખા જ ભાગ કરેલા છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 કુલ ભાગ એના 9 કરેલા છે, જે આપણે છેદમાં લખીશું. અને અંશની અંદર
છાयांકિત જે ભાગ છે એ છે 8, તો આપણે અહીં લખીશું 8. તો આવી રીતના જે હોય એને અપૂર્ણાંક કહેવામાં આવે છે. અહીં આ તમે ચિત્ર જોશો તો અહીં એના ભાગ કરેલા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો 9 છે ને આપણે છેદમાં લખ્યા, એમાંથી છાयांકિત ભાગ 1, 2, 3 અને 4 એને આપણે લખ્યા અંશમાં. તો આ જે છે એ અપૂર્ણાંક થયું. અહીં આપેલા આકૃતિના બે જ ભાગ કરેલા છે 1 અને 2, તો એને આપણે 2 લખશું છેદમાં. ઉપર એનો એક ભાગ છાयांકિત છે તો ઉપર આવશે 1. તો આવી રીતના બાકીના જે છે એના તમે જવાબ ટેક્સ્ટબુકમાં જ કરી લેજો, એને અપૂર્ણાંકમાં દર્શાવવાના છે. એના પછીનો જે પ્રશ્ન છે સ્વાધ્યાય 7.1માં આપેલ અપૂર્ણાંક મુજબ રંગ ભરો. હવે અહીં જે તમને આકૃતિ આપેલી છે એની નીચે અપૂર્ણાંક લખેલા છે કે આ આકૃતિના કુલ 6 ભાગ કરેલા છે. તો એમાં જે ઉપર અંશ દર્શાવેલ છે એટલા ભાગની અંદર તમારે કલર ભરવાનો છે. અહીં ઉપર 1 દર્શાવેલ છે તો એક ભાગની અંદર તમારે આવી રીતના કલર કરવાનો છે, છાयांકિત કરવાનું છે. કોઈ પણ કલરથી કરી શકો છો અથવા તો પેન્સિલથી. તો આ પણ તમારે ટેક્સ્ટબુકમાં કરવાનું છે. અહીં આકૃતિના 4 ભાગ આપેલા છે, એમાંથી એક ભાગમાં તમારે કલર કરવાનો છે, અહીં પણ એક ભાગમાં કરવાનો છે. નીચેની જે આકૃતિ છે એમાં 3 ભાગમાં કલર કરવાનો છે અહીં, અને અહીં 4 ભાગમાં કલર કરવાનો છે. તો આ બાકીના જે છે તમારે ટેક્સ્ટબુકમાં એટલે કે ચોપડીની અંદર જ જે અપૂર્ણાંકમાં જે છે એ રંગો ભરી અને પૂરા કરી લેવાના છે. હવે અહીં તમે જોશો આપણે પ્રશ્ન નંબર 1 નથી કરતા, પ્રશ્ન નંબર 2 કે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો. તો આપણે એ પણ નથી દર્શાવતા, માત્ર આપણે એ સમજ્યું અહીં કે આ જે સંખ્યા છે એ અશુદ્ધ અપૂર્ણાંકો છે. અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું? કે જેનો અંશ મોટો હોય અને છેદ નાનો હોય. અહીં 17 જે છે એ 7 કરતાં મોટા છે એટલે આ અશુદ્ધ અપૂર્ણાંક છે. અહીં 35 છે એ 9 કરતાં મોટા છે એટલે આ પણ અશુદ્ધ અપૂર્ણાંકમાં છે. 19 છે એ 6 કરતાં મોટા છે એટલે આ પણ અશુદ્ધ અપૂર્ણાંક છે. હવે અશુદ્ધ અપૂર્ણાંકને જ તમે મિશ્ર અપૂર્ણાંકની અંદર ફરાવી શકો છો. શુદ્ધ અપૂર્ણાંક હોય તો એને તમે મિશ્ર અપૂર્ણાંકમાં ફરાવી શકતા નથી. આ જે છે એને મિશ્ર અપૂર્ણાંક કહેવામાં આવે છે. તો આ જે સંખ્યા છે અશુદ્ધ અપૂર્ણાંક એને તમને આવી રીતના ફરાવવાના છે મિશ્ર અપૂર્ણાંકમાં, અને આ જે મિશ્ર અપૂર્ણાંક છે એને તમને અશુદ્ધ અપૂર્ણાંકની અંદર ફરાવવાના છે. તો આવી રીતના જે દાખલા હોય એ કેવી રીતના કરવામાં આવે તો હું તમને એક જ ઉદાહરણ સમજાવીશ આનું, કે નીચે જે સંખ્યા આપેલી હોય એનો તમે આંક બોલી શકો છો અથવા તો એને ભાગાકાર કરી શકો છો. જેમ કે 7નો હું આંક બોલું, અહીં છેદમાં તો 7 જ આવશે. 7નો આંક બોલી 17 થી નાની જે 7ની અંદર સંખ્યા આવે ત્યાં સુધી મારે એનો આંક બોલવાનો. 7 એકા 7, 7 2 14 ને 7 3 21. તો 21 છે એ 17 કરતા મોટા થશે એટલે હું 2 સુધી બોલીશ. 7 2 14, 14 થઈ ગયા. હવે અહીં 17 છે તો મારે 17 કરવા છે તો હું 14 ની અંદર 3 પ્લસ કરીશ તો 17 થશે એટલે અહીં ઉપર આવશે 3. આ થઈ ગયું તમારું મિશ્ર અપૂર્ણાંક. એવી જ રીતના આ દાખલો કરું તો અહીં 9 છેદમાં આવશે, 9નો આંક બોલવાનો 35 સુધી. તો 9 4 36 થાય તો એ ન ચાલે એટલે 9 3 27. 27 ની અંદર હું કેટલા પ્લસ કરીશ તો 35 આવશે. તો 8 પ્લસ કરીશ તો 35 આવશે. તો આ થઈ ગયું તમારું મિશ્ર અપૂર્ણાંક. ને જો આવી રીતના તમને ના આવડે તો તમે ભાગાકાર કરીને પણ કરી શકો છો. હું તમને અહીં સમજાવી દઉં છું સાઈડમાં, કે જેમ કે 35 છે અને તમે 9 વડે ભાગો તો 9 3 27, અહીં શેષ વધશે 8. હવે જે આ ભાગફળ આવ્યું એ તમારે અહીં સાઈડમાં લખવાનું. એ પૂર્ણ અપૂર્ણાંક કહેવાય. આ પૂર્ણ સંખ્યા કહેવાય. જ્યારે આ છે એ અપૂર્ણાંક કહેવાય. તો આ જે 3 છે એને અહીં સાઈડમાં લખવાના, પૂર્ણ સંખ્યામાં દર્શાવવાના, અને જે છેદ તમારો એટલે શેષ આવ્યો હોય તમારો એ શેષને તમારે અંશની અંદર મૂકવાનો એટલે તમને મળી જાય મિશ્ર અપૂર્ણાંક. ને છેદની અંદર તો જે અહીં હોય એ જ સંખ્યા અહીં આવે. તો બાકીના જે 4 દાખલા છે એ તમારે પ્રેક્ટિસ તરીકે કરવાના છે. હવે એવી જ રીતના અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક છે
આ મિશ્ર અપૂર્ણાંક છે એને તમારે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો ખૂબ જ સરળ છે. આ બંનેનો ગુણાકાર કરો અને એની અંદર આ પ્લસ કરી નાખો. જેમ કે છેદ તો અહીં પણ એ જ આવશે, 4 છે તો છેદમાં 4 જ લખાશે. પછી 4 સત્તા 28, 28 ની અંદર 3 પ્લસ કરવાના એટલે 29, 30 અને 31. આ થઈ ગયો તમારો અશુદ્ધ અપૂર્ણાંકમાં ફરવાઈ ગયું. આ એવી જ રીતના અહીં પેલા છેદ લખી લેવાનો 7, 7 5 35, 35 ને 6 થશે આપણા 41. થઈ ગયું અશુદ્ધ અપૂર્ણાંક. અહીં છેદમાં 6, 6 2 12, 12 ને 5 17, બસ 17 છેદમાં 6. બાકીના જે 3 છે તમે જ આવી રીતના આંખ બોલી અને એને કરી લેવાના છે. હવે આપણે જોશું સ્વાધ્યાય 7.3. એમાં પ્રશ્ન 1 આપેલો છે કે અપૂર્ણાંક સ્વરૂપે લખો. અને શું આ બધા સમઅપૂર્ણાંક છે? જો આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખીએ તો એ બધા સમઅપૂર્ણાંક છે કે નથી એ આપણને અહીં દર્શાવવાનું છે. તો અહીં તમે જોશો તો અહીં કુલ 2 ભાગ કરેલા છે. તો અહીં આપણે લખશું 2 છેદમાં એનો એક ભાગ છાંયાંકિત છે તો 1 કરશું ઉપર. હવે એના પછી તમે જુઓ બીજું ચિત્ર. એમાં એ જ વસ્તુ છે, એવી જ રીતના સર્કલ છે, એના 4 ભાગ કરેલા છે. તો આપણે છેદમાં લખશું 4, ઉપર 2 ભાગ છાંયાંકિત છે તો ઉપર લખશું 2. હવે ત્રીજું જો તમે ચિત્ર જોશો તો એની અંદર એ જ વસ્તુના 6 ભાગ કરેલા છે. એમાંથી 3 ભાગ છાંયાંકિત કરેલા છે. અહીં 8 ભાગ કરેલા છે અને એમાંથી 4 ભાગ છે એ છાંયાંકિત કરેલા છે. તો આ જે છાંયાંકિત કરેલા ભાગ તમે જોશો તો આમ તમે ચિત્ર જોશો તો દરેકમાં ચિત્ર એક જ સરખું છે કે અડધા ભાગ જે છે એ છાંયાંકિત કરેલા છે. અહીં પણ પેલા ચિત્રની અંદર પણ અડધો ભાગ જ છાંયાંકિત કરેલો છે, અહીં પણ અડધો ભાગ છે, અહીં પણ અડધો ભાગ છે અને અહીં પણ અડધો જ ભાગ છાંયાંકિત કરેલો છે. એટલે આ જે છે એ બધા સમઅપૂર્ણાંક કહેવાય. 1/2 નો સમઅપૂર્ણાંક 2/4 થાય, 3/6 થાય અને 4/8 પણ થાય. તો આ જે છે એ સમઅપૂર્ણાંક કહેવાશે. એવી જ રીતના નીચેના જુઓ તમે કે અહીં તમને કુલ આપેલા છે 12 સર્કલ, એમાંથી 4 છાંયાંકિત કરેલા છે. અહીં તમને આપેલા છે 9, એમાંથી 3 છાંયાંકિત કરેલા છે. અહીં તમને આપેલા છે 6, એમાંથી 2 છાંયાંકિત કરેલા છે. અહીં આપેલા છે 3, એમાંથી 1 છાંયાંકિત કરેલો છે. ને અહીં તમને આપેલા છે 15, એમાંથી ટોટલ 6 છાંયાંકિત કરેલા છે. તો હવે આ સમઅપૂર્ણાંક છે કે કેમ એ આપણે જોઈએ તો 1/3. હવે 1/3 આપણે એને ગુણ્યા 2 કરીએ, આને ગુણ્યા તો 1 2 2 ને 3 2 6. તો આ એનો સમઅપૂર્ણાંક કહેવાશે. પછી 1 ને 3 વડે ગુણ્યો તો 1 તેરી 3 ને 3 તેરી 9. તો આ પણ એનો સમઅપૂર્ણાંક કહેવાય. ને 1 ને 4 વડે ગુણ્યો તો 1 4 4 અને 3 ચોક 12. હવે અહીં આપણે 1 ને 5 વડે ગુણીએ તો 1 5 5 અને 3 5 15. આવી રીતના આવે. તો અહીં આપણે છાંયાંકિત જે ભાગ છે એ આપેલો છે 6, બાય મિસ્ટેક આપેલો છે. અહીં જે આ છેલ્લો છે એ છાંયાંકિત ભાગ લેવાનો નથી, અહીં 5 જ લેવાશે, જેથી આ જે છે એ સમઅપૂર્ણાંક થશે. અને જો ના હોય, અહીં જો 6 તમે સર્કલ કરશો છાંયાંકિત તો એનો સમઅપૂર્ણાંક થશે નહીં. તો આવી રીતના તમે કોઈ પણ સંખ્યાના સમઅપૂર્ણાંક છે એ દર્શાવી શકો છો. અહીં આપણને એક પ્રશ્ન આપેલ છે, આપેલ સંખ્યાના સમઅપૂર્ણાંક શોધો. કોઈ પણ 5 સમઅપૂર્ણાંક છે એ તમારે શોધવાના છે. અહીં એક સંખ્યા આપેલી છે 3/5. તો જો આપણે એના સમઅપૂર્ણાંક શોધવાના હોય તો ખૂબ જ સરળ છે કે અહીં આપણે 3/5 છે એના 5 સમઅપૂર્ણાંક શોધવાના છે. તો સૌપ્રથમ આપણે 5 વખત લખી નાખીએ. આ 1 વખત, અહીં 2 વખત, 3 વખત, 4 વખત અને 5 વખત. 5 સંખ્યા શોધવાની હોય તો આપણે એને લખી નાખ્યા 5 વખત 3/5. હવે એને ગુણાકાર કરવાનો આપણે એના પછી 1 પછીની સંખ્યાથી. 1 પછી સંખ્યા આવે 2, તો અહીં પણ 2 થી ગુણાકાર અને અહીં પણ 2 થી ગુણાકાર.
અહીં પણ 3 થી, પછી અહીં પણ 3 થી, અહીં 4 થી કરવાનો તો અહીં પણ 4 થી, અહીં 5 થી કરવાનો તો અહીં પણ 5 થી, અહીં આપણે 6 થી ગુણાકાર કરશું તો નીચે પણ 6 થી. તો આવી રીતના જે છે એક પછીની જે સંખ્યાઓ એક પછી બે આવે તો 2 થી ગુણવાનું, 3 થી ગુણવાનું, 4 થી ગુણવાનું, 5 થી ગુણવાનું અને 6 વડે એને ગુણાકાર કરશું. આનો જવાબ મળશે આપણને 6/10. 3 2 6 અને 5 2 10. અહીં મળશે 3 3 9, 5 3 15. અહીં મળશે 3 4 12, 5 4 20, 3 5 15, 5 5 25, 6 3 18, 5 6 30. તો આ જે 5 સંખ્યા મળી એ 3/5 સમઅપૂર્ણાંક થશે. તો હવે આપણે અહીં લખી શકીએ કે આમ 3/5 સમઅપૂર્ણાંક 6/10, 9/15, 12/20, 15/25 અને 18/30 છે. આવી જ આપણે બીજી એક સંખ્યા લઈએ, ઉદાહરણ તરીકે 5/8. હવે આના સમઅપૂર્ણાંક આપણને શોધવાના હોય તો આપણે જવાબમાં મેં જેવી રીતના કીધું કે 5 વખત આવી રીતના લખી નાખવાનું. સૌપ્રથમ એને ગુણ્યા 2 કરવાના, પછી 5/8 એને ગુણ્યા 3 કરવાના, પછી 5/8 એને ગુણ્યા 4 કરવાના, પછી નીચે આપણે કરશું 5/8 એને ગુણ્યા આપણે કરશું 5, પછી 5/8 તો એને આપણે ગુણ્યા કરશું 6. હવે આપણે દરેકના જવાબ લખશું. 5 2 10, 8 2 16, 5 3 15, 8 3 24, એવી રીતના 5 4 20, 8 4 32, 5 5 25, 8 5 40, 5 6 30 અને 8 6 48. તો આ જે 5 સંખ્યા આપણને મળી એ થશે એના સમઅપૂર્ણાંકો. તો આવી રીતે આપણે કોઈ પણ આપેલી સંખ્યાના જે છે સમઅપૂર્ણાંકો લખી શકીએ છીએ. તો હવે આપણે એનો જવાબ લખશું. આમ 5/8 સમઅપૂર્ણાંકો 10/16, 15/24, 20/32, 25/40 અને 30/48 છે. આપણને અહીં 5 જ સમઅપૂર્ણાંકો લખવાનું કહ્યું છે એટલે આપણે 5 જ લખશું. જો એનાથી વધુ કીધું હોય તો વધુ આપણે શોધવાના અને જો ઓછા કહ્યું હોય તો ઓછા શોધવાના. એવી જ બીજી એક આપણે સંખ્યા લઈએ તો 5/11. હવે આના આપણે સમઅપૂર્ણાંક લખીએ 5 તો 5/11 ગુણ્યા 2 કરશું, પછી 5/11 એને ગુણ્યા આપણે 3 કરીશું. એવી જ રીતના 5/11 એને ગુણ્યા 4 કરીશું, 5/11 એને ગુણ્યા 5 કરીશું અને 5/11 એને ગુણ્યા આપણે કરશું 6. જ્યારે 5 સમઅપૂર્ણાંક શોધવાના હોય ત્યારે 6 સુધી આપણને ગુણાકાર કરવાના. હવે આનો ગુણાકાર આવશે 5 2 10, 11 2 22, અહીં 5 3 15, 11 3 33. ગુણાકાર કરી અને લખતા જવા. 5 4 20, 11 4 44, 5 5 25, 11 5 55, 5 6 30 અને 11 6 66. તો આ થયા એના સમઅપૂર્ણાંકો 5. તો અહીં આપણે લખશું કે 5/11 5 સમઅપૂર્ણાંકો 10/22, 15/33, 20/32
44, પછી 25/55 અને 30/66 છે. તો આવી રીતે તમને પરીક્ષાની અંદર આપેલ સંખ્યાના સમઅપૂર્ણાંકો શોધવાના હશે. સ્વાધ્યાય 7.3 પ્રશ્ન નંબર જે 7 છે કે આપેલ અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો, કે જે અપૂર્ણાંકો આપેલા છે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો. તો એવી રીતના દાખલાઓ પણ જે છે એ તમને પરીક્ષામાં પૂછાશે. તો એમાંથી હું તમને 3 દાખલા કરાવું છું, A, B અને C. D અને E છે એ તમારે જાતે કરવાના છે. તો અહીં હું A લખું છું પહેલા, 48 અને 60. હવે જ્યારે આ સંખ્યા હોય એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફરાવવાનું હોય તો તમારે એનો ગુસાઅ શોધવાનો, અને એનો જે ગુસાઅ આવે એના વડે આપણે આ સંખ્યાને ભાગાકાર કરીએ તો એનો જવાબ જે છે એ આપણને મળી જાય. તો આપણે જે ગુસાઅની રીત આગળ શીખી હતી, લસા અને ગુસાઅની રીતનો, અહીં તમે એનો ઉપયોગ કરી અને આનો ગુસાઅ શોધી અને એના વડે એને ભાગાકાર કરી શકો છો. તો અહીં આપણે લખશું કે 48 અને 60 નો ગુસાઅ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ જે છે એ જેટલો થાય એટલો આપણે અહીં લખવાનો 12 થશે. એનો ગુસાઅ 12 થશે, તમે શોધીને લખી શકો છો. હવે જે ગુસાઅ થયો એના વડે જ એને ભાગાકાર કરવાનો. 48/60 એને આપણે ભાગ્યા કરશું આને પણ 12 વડે અને આને પણ 12 વડે. આને 12 વડે ભાગીએ એટલે 12×4 = 48 અને 12×5 = 60. તો આ જે છે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાશે. તો આમ અહીં આપણે લખવાનું કે આમ 4/5 એ 48/60 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. તો આવી રીતના તમે જે પ્રશ્ન આપેલા છે એના ઉકેલ મેળવી શકો છો. હવે એના પછીનો બીજો પ્રશ્ન આપણે કરશું B, જેમાં આપણને સંખ્યા આપેલી છે 150/60. હવે આમાં તમે હું બીજી રીતનો ઉપયોગ કરીને પણ શીખવાડું છું. કદાચ જો તમને ગુસ્સાવાળી રીત ના કરવી તો બીજી રીતના તમે કેવી રીતના કરી શકો છો એ પણ આપણે જોઈશું. તો અહીં આપણે લખશું 150/60. અહીં 0 મેં કટ કર્યું. હવે આપણી પાસે રહ્યા 15/6. તો આ બંને જે આંકની અંદર આવતા હોય એ આંક આપણે જોઈએ તો એ 3 છે. તો આના હું ભાગ કરીશ, 3×5 = 15 અને 3×2 = 6. તો અહીં 3 જે છે એ કટ થઈ જશે એટલે મને જવાબ મળશે 5/2. તો જે આ 5/2 છે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થશે. તો 150/60 નું અહીં આપણે આમ લખશું કે આમ 5/2 એ 150/60 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. તો તમે એને કાં તો કટ કરીને કરી શકો છો, અને જો તમને કટ કરતા ના આવડતું હોય તો તમે એનો ગુસાઅ શોધી અને એનો ભાગાકાર કરીને પણ કરી શકો છો. પરંતુ અહીં નિયમ એ છે કે અહીં નાનામાં નાની સંક્ષિપ્તમાં સંક્ષિપ્ત સંખ્યા જ આવવી જોઈએ. જો તમે આટલું કરીને મૂકી દો તો તમને એના પૂરા માર્ક્સ મળે નહીં. એટલે જો તમે ગુસાઅ શોધી અને પછી એનાથી ભાગાકાર કરો તો તમને એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જે છે એ મળી રહે સરળતાથી. એટલા માટે ગુસાઅ વાળી જે મેથડ છે એ તમે કરો તો તમને ખૂબ જ સરળતા રહે. અથવા એ ના કર્યું તો અહીં તમને જે સંખ્યા આપેલી હોય એને કટ કરતા આવડવું જોઈએ. હવે આપણે કરશું એનો C, જેમાં છે 84/98. આ જે સંખ્યા આપેલી છે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે કરીએ તો તમે જો આ બંનેનો ગુસાઅ શોધશો, ગુસાઅ શોધી શકો, અથવા તો તમને આંક આવડતા હોય તો આંકથી પણ તમે એને કરી શકો છો. કે આ બંને જે સંખ્યા છે એ 14ના આંકની અંદર આવે છે તો તમે એનો ગુસાઅ જે છે એ 14 લઈ શકો છો. અને એમ ના કરવું તો હું એને કટ કરીશ તો 14
6 84 થશે અને 14 7 98 થશે। હવે આ બે સંખ્યાને હું કટ કરીશ 14 ને, એટલે મારી પાસે મળશે મને 6/7। તો 6/7 છે એ 84/98 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે। આમ 6/7 એ 84/98 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે। બસ આજ માટે આપણે આટલું જ કરીશું। બાકીના જે આવા જ પ્રશ્નો છે એની તમારે પ્રેક્ટિસ કરવાની છે। બાકીના જે આ પ્રકરણના પ્રશ્નો છે આપણે પછીના વિડીયોઝમાં કરીશું। આજે જે રીતના દાખલા કરાવ્યો એની તમારે પ્રેક્ટિસ ઘરે કરવાની છે। બસ આપનો દિવસ શુભ રહે। આભાર।